સિહોર એસ.ટી. બસ સ્ટેન્ડ ખાતે તાલુકાના ગ્રામ્ય વિસ્તારના શાળા કોલેજે આવતી વિદ્યાર્થીઓને અપડાઉન કરવામાં પારાવાર મુશ્કેલી, જેને લઈ રજૂઆત. ગોપીનાથની એડ કરી એટલે 73 દીકરીઓ છે. ડન. અને મોટી ગાડી નાની પછી ગાડી અને તો આ તો માગી હા એક છે મેં રામભાઈને કીધું જે 5 બચ્ચાને કરી આમાં આપણે વાત કરી આ ટાઈમનો પ્રયત્ન કરશું પણ શિયાળામાં જો આ કરીએ તો વળી પાછું ઇલાટોસિન જે લાવવાના હોય તો એ ટાઈમે રોપણ છે બરોબર. એટલે થોડુંક એ ફેરફાર કરે એટલે થોડુંક હા અત્યારે આનો જ પ્રયત્ન કર્યો છે. હું તમને અંગત ઓળખું છું એટલે કહું કે મેં બી કદાચ ફેરફાર આવશે ત્યાં 10 મિનિટનો આવશે બરોબર. બાકી તમે તમારી ચિંતા ખબરના ગાળામાં લેવામાં મૂકો મોડું થયું થાય ને એટલે એ રીતે ઉતાર દેશે ત્યાં સુધીની રજૂઆત કરી. ગોપીનાથમાં ત્યાં પોઈન્ટ નખાયો મેં ત્યાં જ ઉતારો આવ્યો. નમસ્કાર, હું અત્યારે ઇન્ચાર્જ શિયોર ટ્રાફિક કંટ્રોલર કિન્નરીબેન હાર્દિકકુમાર ભટ્ટ. મંગળવારે એક લેખિત રજૂઆત આવી હતી દીકરીઓની. જે દીકરીઓ જે મહેતામાં અભ્યાસ કરે છે, કોલેજમાં અભ્યાસ કરે છે ગોપીનાથમાં અને ભાવનગર પણ, એ લોકો ક્રમશઃ સર, ખારી અને કનાડની છે. જ્યાં સરના પાટિયા સુધી આપણી એસટી બસ જાય છે, કનાડમાં પણ જાય છે, પરંતુ એ સિવાયના સ્કૂલના સમયે ચાલુ કરવા માટેનું મને લેખિત રજૂઆત થયેલી તમામ ગામના સરપંચો દ્વારા, પ્રિન્સિપાલ દ્વારા અને આપણે પત્રકાર સાહેબ દ્વારા. અત્યારે બંને રજૂઆત પાલિતાણા મોકલેલ છે. પાલિતાણાથી પોઝિટિવ રિવ્યૂ મળ્યો છે. એની સાથોસાથ આની આ રજૂઆત આપણે પરિવહન ભાવનગરમાં પણ મોકલ્યું છે અને પૂરેપૂરી અત્યારે બેન આપણે ડીએની કવિતાબેન દ્વારા ખાતરી અપાણી છે કે વહેલી તકે આ વસ્તુ જરૂરથી ચાલુ થઈ જશે અને જે અત્યારની શેડ્યુલો છે એમાંથી જે અનુકૂળ થઈ શકશે એ જીએસઆરટીસી ભાવનગર વિભાગ અને પાલિતાણા ડેપો કરી જ આપશે. જરાય ચિંતાનો વિષય નથી, અમારામાં વિશ્વાસ રાખજો.